નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે ઓનલાઈન સોલ્યુશન ચેનલમાં। તો ઘણાની કોમેન્ટ આવેલી હતી કે સર વિકાસની અંદર મને ઓનલાઈન એડમિશન ન મળે અથવા મારું રિઝલ્ટ અત્યારે ન આવ્યું ને પછીથી આવે તો શું મને ઓફલાઈન એડમિશન મળી જાય, અથવા તમે તમારા ફ્રેન્ડ આગળ માહિતી મળી હોય અથવા કઈ બીજી જગ્યાએથી માહિતી મળી હોય કે કદાચ તમને વિકાસની અંદર ઓનલાઈન એડમિશન ન મળે તો તમને ઓફલાઈન એડમિશન મળી જશે, એવી તમે કંઈક ને કંઈક વાત સાંભળી હશે। તેના માટે એક અલગથી નોટિફિકેશન આવી છે કે શું ઓફલાઈનની અંદર આપણે એડમિશન મળશે કે નહીં, અને મળશે તો કઈ યુનિવર્સિટી અને કોલેજમાં મળશે, એના વિશે આપણે આ વિડીયોની અંદર જાણકારી મેળવી લઈએ। આ વિડીયો તમે એકવાર જોઈ લેશો એટલે ઓફલાઈન એડમિશન લગતો તમને જે કાંઈ પ્રશ્ન છે એની માહિતી મળી રહેશે। તો જો ન્યૂઝપેપરમાં આવેલું હતું કે જીકાસની પ્રક્રિયા ઓફલાઈન નહીં થાય, તો ચોખ્ખું લખેલું છે કે જીકાસની અંદર જે પણ ઓનલાઈન પ્રોસેસ છે એ ફક્ત ઓનલાઈન જ તે રહેશે, ઇન કેસ તમને એડમિશન મળે કે ન મળે, પરંતુ ઓફલાઈન એડમિશન જેટલી પણ ગવર્મેન્ટ યુનિવર્સિટી છે જે જીકાસની અંદર લિસ્ટ આપેલું છે એ બધાની અંદર ફક્ત ઓનલાઈન જ તે એડમિશન મળશે। અને જીકાસની અંદર તમારે કોઈ પણ કોર્સની અંદર એડમિશન લેવાનું હોય, જેમ કે 12 પછી કોલેજમાં લેવાનું હોય, અથવા કોલેજ પૂર્ણ થઈ ગઈ હોય ને હવે તમારે માસ્ટર ડિગ્રી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એડમિશન લેવાનું હોય, અથવા LLBમાં લેવાનું હોય, બીએડમાં લેવાનું હોય, વગેરે કોર્સની અંદર એડમિશન લેવાનું હોય, જેટલી પણ ગવર્મેન્ટ યુનિવર્સિટી આવેલી છે એની અંદર, તેના માટે તમારે જીકાસની અંદર તે એપ્લાય કરવાનું થશે। ડિટેલમાં આપણે જોઈએ તો જો લખેલું છે કે ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગે બુધવારે સ્પષ્ટતા કરી હતી કે જીકાસની પ્રવેશ પ્રક્રિયા ઓનલાઈન જ થશે અને કોઈ પણ સંજોગોમાં ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા નહીં થાય, એટલે કોઈ પણ સંજોગોમાં ઓફલાઈન પ્રક્રિયા થશે નહીં। ઉચ્ચ શિક્ષણ વિભાગે તમામ યુનિવર્સિટીઓ માટે સ્પષ્ટતા કરી છે। પછી ઘણી બધી કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવતા હતા કે વિદ્યાર્થીઓ હાલમાં કંઈ જ કરવાનું નથી, જ્યારે ઓફલાઈન પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે ત્યારે કોલેજ દ્વારા તેમનો સંપર્ક કરીને પ્રવેશ કન્ફર્મ કરાશે, આવું કહીને કેટલાક કોલેજો દ્વારા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા હતા। એટલે સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે કે ફક્ત જીકાસની અંદર જો તમારે એડમિશન લેવું હોય તો ઓનલાઈન જ તે પ્રોસેસ રહેશે। તો જો એવો પ્રશ્ન રહે કે મને જીકાસની અંદર એડમિશન મળે જ નહીં અથવા મારું રિઝલ્ટ છે એ એડમિશન પૂરું થઈ ગયા પછી એવું હોય તો મારે શું કરવાનું, તો જો જીકાસની અંદર નીચે તમે જોશો તો એટલી યુનિવર્સિટીની અંદર ગવર્મેન્ટ સંલગ્ન જેટલી છે એ બધાની અંદર એડમિશન મળતું હોય છે, પરંતુ આ યુનિવર્સિટી સિવાયની પ્રાઇવેટ જે યુનિવર્સિટી હોય છે એની અંદર પણ એડમિશન મળતું હોય છે। જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટી હોય છે એનું એડમિશન જીકાસ દ્વારા નથી થતું, અને જીકાસની અંદર તમે ચોઇસ ફિલિંગ કરશો તો પણ તમને પ્રાઇવેટ યુનિવર્સિટી જેટલી છે એનું લિસ્ટ તમને નહીં જોવા મળે। તો જો જે પણ પ્રાઇવેટ યુનિવર્સિટી છે, દાખલા તરીકે આપણે જોઈએ તો પારેલ યુનિવર્સિટી છે, જ્ઞાનમંજરી યુનિવર્સિટી છે, જેવી અનેક યુનિવર્સિટીઓ ગુજરાતની અંદર આવેલી છે, તો જો પ્રાઇવેટ યુનિવર્સિટીની અંદર તમારે એડમિશન લેવું હોય તો એનું કદાચ ઓફલાઈન પ્રોસેસ હોઈ શકે છે, એ જે તે યુનિવર્સિટી હોય એનો તમારે કોન્ટેક્ટ કરી લેવાનો, પરંતુ જીકાસની અંદર જેટલી પણ ગવર્મેન્ટ સંલગ્ન યુનિવર્સિટી આવેલી છે એ બધાનું એડમિશન છે એ ફક્ત ઓનલાઈન પ્રોસેસ દ્વારા તે થશે, એટલે તમને કોઈ ઓફલાઈન પ્રોસેસની જાણકારી આપી હોય તો તદ્દન ખોટી છે। એટલે જીકાસને લગતી જે પણ કઈ અપડેટ આવે છે એ તમને સાઇડમાં નોટિફિકેશનમાં પણ જોવા મળે છે, અને આપણી ટેલિગ્રામ ને વોટ્સઅપ ચેનલમાં પણ હું માહિતી આપી દઉં છું, અને જો વધારે ઇમ્પોર્ટન્ટ હોય તો આપણે એનો વિડીયો પણ બનાવીએ છીએ। એટલે જો તમે આપણી ચેનલમાં જોડાયેલા ન હોય તો જીકાસમાં એડમિશનને લગતી જે પણ તમને સચોટ માહિતી મળી રહે એના માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો આજ માટે બસ એટલું જ, મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બધાને જય હિન્દ।